તો આ તરફ જામનગરના જોડિયામાં કુંડલિયા હનુમાન મંદિરમાં ચોરીની ઘટના બની છે। મંદિરમાંથી ભગવાન રામની ચાંદીની મૂર્તિની ચોરી થઈ છે। માતા સીતાજી ઠાકોરજીની મૂર્તિની પણ ચોરી કરવામાં આવી। દાનપેટીમાંથી રોકડ રકમ ચોરો ઉઠાવી ગયા। પૂજારી મંદિર પરિસરમાં આવેલ રૂમમાં સૂઈ રહ્યા હતા। ચોરોએ બહારથી દરવાજો બંધ કરી અને ચોરીને અંજામ આપ્યો। જોડિયા પોલીસે ચોરી મામલે વધુ તપાસ હાથ ધરી છે। જામનગરમાં જે કુંડલિયા હનુમાનનું મંદિર આવેલું છે ત્યાં ચોરીની ઘટના બની। સુતા પછી અમે 5 વાગે બાજુવાળો જે રૂમ છે એ રૂમમાંથી ભાઈ ઓલા મને ફોન કરી, બાબુ મારું દરવાજો બહારથી કોઈક બંધ કરી આપેલ છે, એટલે એ તમે દરવાજો મારો આવીને ખોલો। હું ઉઠીને જઈને સાહેબ દરવાજો ખોલ્યું 5 ને 5 તો મને થોડી શંકા ગઈ કે ભાઈ આમાં શું કારણ બન્યું હોય છે કે અહીંયા દરવાજો કોને બંધ કર્યું હોય છે। તો મારા દરવાજા પાસેથી રામજી મંદિર પર ધ્યાન કર્યું તો પેટી નહોતી। મંદિરમાંથી મારે રામજી સીતાજીની મૂર્તિ 2010માં રામ વિવાહ ઉત્સવ અમે કર્યું, ગામે બહુ ધૂમધામથી કરેલું। ત્યારથી મારે રામજી મંદિરમાં એ મૂર્તિ રહેતી અને સેવા પૂજા થતી।